નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. હું છું ગોવિંદ સર. આજે મારી પાસે એક ખેડૂતે રિપોર્ટ મોકલ્યો. મને કહે સર મારે પાણીનો રિપોર્ટ અને જમીનનો રિપોર્ટ હું તમને મોકલું છું, મને તમે સમજાવો આમાં મારે શું શું કરવું. જો હું પહેલાં પણ કહું છું કે તમારે દરેક ખેડૂતોએ ખેતી સારી અને સમૃદ્ધ કરવી હોય, લાંબા ગાળા સુધી ખેતી કરવી હોય, એના માટે જમીનનો રિપોર્ટ અને પાણીનો રિપોર્ટ કરાવવો અતિ આવશ્યક છે. તમને એ જ ખબર નથી કે તમારે કાયમ જેની સાથે લડવાનું છે એની અંદર શું શું વસ્તુ પડી છે, એ જો ખબર નથી તો તમે ખેતી કેવી રીતે કરી શકશો? આડેધડ ગમે એમ આ નાખી દો, આવું કરો, મિત્રો એમાં તમે ફસાઈ જશો. હું હાથ જોડીને વિનમ્ર વિનંતી કરું છું કે તમે યાર રિપોર્ટ કરાવો. રિપોર્ટ કર્યા વગર એકેનો નિદાન ન આવે, બરાબર? હવે આ ભાઈને મારે હું પર્સનલી સમજાવી શકત. હું પોસ્ટમાં શેર કરું છું આ ભાઈનો પાણીનો પીએચ અને જમીનનો રિપોર્ટ, બરાબર? તમે જોઈ શકો છો. હું એ ભાઈને સમજાવવા માંગુ છું એમ તમને વિડીયો બનાવીને સમજાવી દઉં કે ખરેખર પાણીનો રિપોર્ટ અને જમીનના રિપોર્ટમાં શું શું હોય. જો એકદમ ડિટેલમાં તમને સમજાવું, તમને બહુ કામ આવશે અને કામની વસ્તુ હોય ને તો જ હું તમને કહું, બરાબર? હવે આ જે છે ને એ આપણે લેબવાળા કોઈ સગા નથી હો, બરાબર? પણ ડિટેલ આપી દઉં. એ ભાઈએ રિપોર્ટ કરીને મોકલાવ્યો છે, એના સર્વે નંબર, ગામ, નામ, મોબાઈલ નંબર બધું એમાં છે, બરાબર? તમને નજીકથી બતાવું એટલે તમને ખબર પડે. જો કે ફોટો શેર કરું છું, પણ આ એને હું જે આપું છું ને એ તમારે સમજી લેવાનું. તમે પોતે વાંચી શકશો, સમજી શકશો, બરાબર? પાણીની ચકાસણીનો રિપોર્ટ. પહેલા પાણીનો રિપોર્ટ આપણે જોઈએ છીએ. રજિસ્ટર નંબર 29 છે, એમાં જોઈ શકો તમે. તારીખ છે 21/4/2026. ગામ છે સોળિયા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. પાણી ક્યાંથી લીધેલું છે તો કે બોરમાંથી, બરાબર? હવે એના પાણીના રિપોર્ટની તમને હું વાત કરું તો એમાં પેરામીટર જે છે, અવલોકન છે, પરિણામ છે, સામાન્ય રેન્જ. આપણે મેઇન ટોપિક જે અસર કરે એ છે પીએચ. જો હું હંમેશા કહું છું કે અમુક પીએચ ઉપર જ તમારી દવાનું અસર થશે. અમુક પીએચ ઉપર પાણીની દવાનું અસર સ્પ્રે કરશો, છંટકાવ કરશો, જમીનમાં આપશો, બહુ કામ નહીં આપે, બરાબર? હવે આમના પીએચ છે ને પાણીનો 7.8 છે. મેં તમને કીધું એમ 7.8 છે એ વધારે કહેવાય. એને કોઈ પણ ફંગીસાઇડ યા પેસ્ટિસાઇડ નાખવી હોય યા દવાનો છંટકાવ કરવો હોય તો સારામાં સારું રિઝલ્ટ લેવું હોય, હા, ખેડૂતનું નામ કહી દઉં, વિજયભાઈ ઠાકરસિંહભાઈ સોરઠિયા, બરાબર? પીએચ નો એને જો 5 થી 6 નો પીએચ લઈ આવવામાં આવે તો આ ખેતીની અંદર એનો સ્પ્રે છે કોઈ પણ, એ કદાચ ચૂસિયા માટેનો સ્પ્રે કરે, ફંગીસાઇડનો સ્પ્રે કરે, યા કોઈ ફર્ટિલાઇઝરનો સ્પ્રે કરે, યા કોઈ પણ સ્પ્રે કરે, એ 5 થી 6 નો પીએચ લઈ આવે તો આ ભાઈને બીજું એકેય વસ્તુ કરવાની જરૂર નથી. જે કરે છે એમાં જ સારામાં સારું રિઝલ્ટ મળે એમ છે. આ કરે છે એમાં રિઝલ્ટ ઓછું મળે. શું કામ? તો કે પીએચ ઓલરેડી વધારે છે પાણીનો, બરાબર? મેં આગળ વિડીયો મૂકેલો છે, તમે જોઈ શકો છો અને જોઈ લેવાનો છૂટ. મારા ઘણા બધા વિડીયો છે, તમારે 2 થી 3 વાર રિપીટ કરીને જોવા, જેથી કરીને તમને ટોપિક ક્લિયર થાય. હવે આનો પીએચ નીચે લઈ આવવા માટે શું કરવું પડે? સાઇટ્રિક એસિડ, લીંબુના ફૂલ અથવા પીએચ બેલેન્સર આવે છે માર્કેટમાં. ઘણી જગ્યાએ આવી બધી વસ્તુ અવેલેબલ છે. ન મળે તો તમારે પ્રતિકભાઈને ફોન કરવાનો છે, કૈલાસ એગ્રો વાળા, બરાબર? એ તમને વ્યવસ્થા કરી દેશે. હું કહી દઈશ એમને પીએચ ઘટાડવા માટે સાઇટ્રિક એસિડ, લીંબુના ફૂલ, બરાબર? એની બહુ જાજી કિંમત નથી. 7.8 છે એટલે આ ભાઈએ 200 લીટરની દવાની ટાંકી બનાવવી હોય તો એમાં મારા ખ્યાલ મુજબ એમને 150 થી 200 ગ્રામ લીંબુના ફૂલ નાખવા પડે. એટલે એનો પીએચ, જો પછી પીએચ માપવો પડે, આ હું તમને અંદાજિત કહું છું, બરાબર? છતાંય આટલું નાખી દ્રાવણ આખું હલાવી અને પીએચ મીટર આવે છે, પીએચ મીટરથી જોઈ લેવાનું. લગભગ આ ભાઈને 150 થી 200 ગ્રામ જ નાખવાનું આવે 200 લીટરે પાણીની અંદર, બરાબર? અને પીએચ જોઈ લે 5 થી 6 આવે પછી કોઈ પણ ફર્ટિલાઇઝર, કોઈ પણ ફંગીસાઇડ, કોઈ પણ પીજીઆર, કોઈ પણ દવા એને મારવી હોય પછી મારે તો એનું રિઝલ્ટ અપ્રતિમ અને જબરજસ્ત આવે. આ એના રિપોર્ટના આધારે હું તમને કહું છું. દરેકના રિપોર્ટ અલગ અલગ હોઈ શકે, બરાબર? પછી ઈસી મિત્રો, એ પણ બહુ મહત્વનું છે. પાણીનો ઈસી કેટલો છે?
જો કે આમાં નોર્મલ છે 0.80 એટલે બહુ કંઈ કહેવા જેવું છે નહીં, પણ જો વધારે હોય તો મેં તમને કીધું એમ જ્યારે તમે ફર્ટિલાઇઝર નાખો ત્યારે ઈસી વધે, બરાબર, પણ આમાં ઓલરેડી બેલેન્સમાં છે એટલે આમાં ફર્ટિલાઇઝર નાખશે તો ઈસી વધે તો બહુ ટેન્શન જેવું છે નહીં. પછી આવે છે પાણીની અંદર નાઇટ્રોજન 76.9, જે ખરેખર 50-60ની આડેગાડે હોવો જોઈએ, જે થોડોક વધારે છે, પણ એનાથી કંઈ નુકસાન થવાનું નથી. જો પાણીની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય જે પૂરતી માત્રામાં છે એટલે એ પણ એના માટે સારામાં સારી વસ્તુ છે. પછી TDS 403, જો 403 TDS એટલે બહુ સારું કહેવાય, આ ખરાબ નથી. અમે તો 4000 TDS એ પાણીએ ખેતી કરી છે સલ્ફ્યુરિક એસિડ ટ્રીટમેન્ટથી, બરાબર, પણ આ પાણીનો TDS 403 છે, સારામાં સારો કહેવાય, અતિ ઉત્તમ છે, કોઈ પ્રોબ્લેમ આ ભાઈને રિપોર્ટમાં નથી, બરાબર. TDS ની બાબતમાં ક્લોરાઇડ વધારે છે, જેટલું ક્લોરાઇડ વધારે એટલું બોન્ડિંગ વધારે થાય, એકબીજા ખાતર મિક્સ થાય, જે પ્લાન્ટને મળે નહીં. ક્લોરાઇડ ઓછું કરવા માટે સલ્ફ્યુરિક એસિડ ટ્રીટમેન્ટ જમીનમાં કરવી પડે, બરાબર. પછી આવે છે નીચે એના ઘણા બધા પેરામીટર્સ લખેલા છે જે તમે હું અપલોડ કરી દઈશ ફોટો, બરાબર, તમે જોઈ લેજો. આ પાણીની આટલી વસ્તુ જ તમારે ધ્યાનમાં રાખવાની હોય, બાકી બહુ બીજું કાંઈ છે નહીં. કોઈ પણ સ્પ્રે છે એ મિત્રો સ્ટીકર નાખ્યા વગર સ્પ્રે કરવાનો નથી, બરાબર. ચાલો હવે આવે છે જમીનનો રિપોર્ટ, બહુ મહત્વનો અને માયને રાખે છે. ખેડૂતનું નામ વિજયભાઈ ઠાકરસિંહભાઈ સોરઠિયા, ગામ સોળિયા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ, બરાબર. હવે જમીનની ચકાસણીમાં એનો રિપોર્ટ છે ને એનો pH છે 7.7. જમીનનો pH ખરેખર કેટલો હોવો જોઈએ? 6 થી 7 હોવો જોઈએ. એ અતિ ઉત્તમ અને આદર્શ ગણાય. 6 થી 7 હોય એટલે લગભગ 85% બધુંય કામ કરે. પણ આ જમીનના pHમાં 7.7 છે એટલે નાઇટ્રોજન, બોરોન, પોટાશ અને કેલ્શિયમ અને સલ્ફર આટલી વસ્તુ જ આ ભાઈના જમીનની અંદર અવેલેબલ ફોર્મમાં યા ઈ નાખે તો એને કામ આવી શકે એમ છે, બાકી બહુ વધારે ઉપયોગમાં આવી શકે એમ નથી. ઈ 1261 ચડાવે તોય રિઝલ્ટ ઘટે, બરાબર, કારણ કે pH શું છે? વધારે. હવે જો આ ભાઈ જમીનમાં એસિડ ટ્રીટમેન્ટ કરે, આ ભાઈ માટે કહું છું કારણ કે રિપોર્ટમાં દરેક અલગ અલગ છે. આ ભાઈએ ફક્ત ને ફક્ત 500 ml, કેટલું? અડધો લીટર, 1 એકરે દર 15 દિવસે પાણી સાથે સલ્ફ્યુરિક એસિડ ચલાવે તો pH આ ભાઈના જમીનનો મારા ખ્યાલ મુજબ 6% આવી જાય. 6% આવે એટલે ફોસ્ફરસ છે, ઝિંક છે, બીજી બધી ઘણી બધી વસ્તુ છે જે અવેલેબલ ફોર્મમાં અપટેક થાય, બરાબર, એ હકીકત છે. પછી આવે છે ઈસી. મિત્રો જમીનનો ઈસી ઈ પણ બહુ માયને રાખે છે. 0.41 છે જે સામાન્ય કહેવાય, પણ ઓર્ગેનિક કાર્બન અહીંયા મહત્વનો સમજવા જેવો ટોપિક છે. ઓર્ગેનિક કાર્બન તમારા નહીં, આ ભાઈના નહીં, લગભગના જમીનમાં 0.5 થી વધારે નહીં આવે. જો કે આ ભાઈને 0.48 છે, જે ઓછા જ કહેવાય. ઓર્ગેનિક કાર્બન 1 થી ઉપર હોય એટલે તમારે એકેય ફર્ટિલાઇઝર, એકેય વસ્તુની જરૂર ન પડે. આ દાવાની સાથે હું કહું છું. પણ એક લઈ આવવા માટે મિત્રો તમારે 5 વર્ષ મહેનત કરવી પડે ને, ત્યારે એક ઉપર ઓર્ગેનિક કાર્બન આવે. આ ભાઈએ શું કરવાનું છે એ છેલ્લે હું તમને કહીશ, અથવા બીજાને ફાયદો થશે, તમને ખબર પડશે. ઓર્ગેનિક કાર્બન વધારવા માટે આપણી જે પ્રોડક્ટ છે ને, આ ભાઈનો જ ફોટો મેં શેર કર્યો હતો. ગામ આખું એમ કહેતું કે ભાઈ તમારી માનવી બહુ નબળી, બરાબર, અને 2 વખત ઈ ભાઈએ ભૂમિ ચાર્જર લિક્વિડ ચલાવ્યું ખુલ્લા પાણીમાં, આખી માનવીનો કલર અને રોનક બદલાઈ ગઈ. મેં ફોટા શેર કર્યા છે, એ આ ભાઈનો રિપોર્ટ છે, બરાબર. જી છે એ સત્ય હકીકત. મિત્રો દમદાર પ્રોડક્ટ હોય ને તો જ ગોવિંદ સર કે, બાકી નો કે, અને આ ભાવમાં તો નહીં જ, બરાબર. ઓર્ગેનિક કાર્બન વધારવા માટે એ ટોપિક અને પ્રોડક્ટ. જે કોઈ વ્યક્તિ યા ખેડૂત 3 વર્ષ લગાતાર ભૂમિ ચાર્જર લિક્વિડનો ઉપયોગ કરે અને પછી રિપોર્ટ કરાવે તો એના જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન વધેલો આવશે ને આવશે.
શું કામ મેં તમને કીધું? કારણ કે આપણે ઓર્ગેનિક કાર્બન ભૂમિ ચાર્જરની અંદર ઓલરેડી છે, એટલે એ રિઝલ્ટ આપે છે. એની સાથે બીજા ઘણા બધા મોલિક્યુલ છે, બરાબર. રિઝલ્ટ આવવાનું મૂળ કારણ આ, બરાબર. પછી આવે છે ઓર્ગેનિક મેટર, એટલે છાણિયું ખાતર કે જે નાખતા હોય એ પૂરતું છે, એ કઈ પ્રોબ્લેમ નથી. નાઇટ્રોજન આપેલું છે 282, બરાબર છે, જે સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ અહીંયા હવે બીજો મુદ્દો સમજો, ફોસ્ફરસ જો 32.9, જે ખરેખર ફોસ્ફરસ છે એ અવેલેબલ ફોર્મમાં નથી, સામાન્ય છે. અવેલેબલ ફોર્મમાં ક્યારે આવે? જ્યારે એનો pH ઘટશે ત્યારે આ ભાઈનું ઉત્પાદન ઓલરેડી વધી જશે, બરાબર. પછી આવે છે પોટેશિયમ. પોટેશિયમ જે છે 182, એ પણ બરાબર છે, કોઈ ટેન્શન જેવું નથી. સલ્ફર એ પણ બરાબર છે. ઝિંક, આયરન અને કેલ્શિયમ. મિત્રો આ ત્રણેયની ઉણપ છે આ ભાઈના જમીનના રિપોર્ટમાં, બરાબર. હવે આ ભાઈએ શું કરવાનું છે એ તમને હું કહી દઉં. કોપર છે, મેંગેનીઝ છે અને મેગ્નેશિયમ, આ બધી વસ્તુ છે, તમે જોજો, એનાલિસિસ કરજો, તમને ખબર પડશે. કાંઈ છે નહીં આની અંદર બીજું. આ ભાઈએ એક માઇક્રોન્યુટનનો ઉપયોગ કરવાનો છે. બીજું, ભૂમિ ચાર્જર લિક્વિડનો દર 15 દિવસે ઉપયોગ કરવાનો છે. ત્રીજું, એનપીકે ગ્રેડ આપણે જે બનાવેલા છે એ 0050 છે, એટલે કે 0060 સલ્ફ્યુરિક એસિડ ટ્રીટમેન્ટ સાથે આપી છે, પોટાશ અથવા ડીએપી વોટર સોલ્યુબલ બનાવીને આપે, અથવા 1261, અથવા આપણે જે ગ્રેડ એને તૈયાર કરીને આપણે વિડીયો મૂકેલા છે એ બધા જ ઉપયોગ કરે તો આ ભાઈએ જમીનમાં બીજું કાંઈ બીજું કરવા જેવું છે નહીં. તમામ વસ્તુ આની અંદર આવી ગઈ, બરાબર. ખાલી એને 3 થી 4 વસ્તુ સતત કરવાની છે. એના જમીનમાં કાંઈ ઘટતું નથી. 3 વર્ષ જો ભૂમિ ચાર્જર લિક્વિડ સતત અને લગાતાર ચાલુ કરે અથવા વાપરે, આ ભાઈના જમીનની અંદર જબરજસ્ત ઉત્પાદન આવે. આ હું અનુભવને આધારે કહું છું. મિત્રો કરી જુઓ, તમે પણ રિપોર્ટ કરાવો, બરાબર. આ રિપોર્ટ જે કરાવ્યો છે એનું એડ્રેસ આપી દઉં, તમને કદાચ કામ લાગે. પ્લોટ નંબર 71-2, કોટડા સાંગાણી રોડ, લોઠડા, 360024, રાજકોટ, ગુજરાત. નંબર આપું છું એ ભાઈના, આ લેબ વાળાના, 88 49 63 15 86, 8849631586. આ ભાઈ લેબ રિપોર્ટ કરે છે. જો હું આ ભાઈને મળ્યો નથી, આ લેબ વાળા કોણ છે એ મને ખબર નથી, બરાબર. પણ મેં આ ભાઈનો રિપોર્ટ એટલા માટે વાંચ્યો કે તમને ખબર પડે, તમને માહિતી મળે કે આપણો રિપોર્ટ પણ કરાવવાનો છે ને આપણને ખબર હોવી જોઈએ શું શું ઘટે છે, શું શું કરવું જોઈએ, બરાબર. મિત્રો ધન્યવાદ. શેર કરવા વિનંતી. નવા લોકો આવ્યા હોય સબસ્ક્રાઇબ કરી દેજો. ઘણી બધી વસ્તુ મારે તમને હજી શીખવવાની છે. ધીમે ધીમે શીખતા રહેશું અને અનુભવને આધારે ખેતીમાં જબરજસ્ત પરિણામ લાવશું. જય દ્વારકાધીશ.